એકઠા કરી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર બાપજીને કહે છે, લ્યો તમારી સેવા માટે અમે આ સામગ્રી લઈ આવ્યા, તુલસી દળ લઈ આવ્યા. રામ કહે છે, બાપજી તમે જે બગીચામાં અમને મોકલા હતા ને, તો જે મહારાણીનો સ્વયંવર થવાનો છે ને, એ સીતા પણ એ બગીચામાં હતા. વિશ્વામિત્ર મનોમન હસતા હસતા કહે છે, બેટા એટલે તો તમને ત્યાં મોકલા હતા, નહીતર અહીંયા જનકના દાસ ક્યાં ઓછા છે, એની પાસે સેવા કરાવડાવી લે. પણ સીતા રામને નિરખે અને રામ પોતાની સીતાને નિરખે, એટલા માટે જ તમને ત્યાં બગીચામાં મોકલા હતા. આ બાજુ રામ લક્ષ્મણ બંને ગુરુજીની સેવા કરે. વિશ્વામિત્ર બાપજી ઠાકોરજીની સેવા પૂર્ણ કરી અને જનક મહારાજની સભામાં જવા માટે તૈયાર થયા. રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર જનક મહારાજની સભામાં આવે. અનેક દેશ વિદેશના પ્રદેશના રાજાઓ આવ્યા છે. લંકાપતિ રાવણ પણ આવ્યો છે. ધનુષ યજ્ઞનો આરંભ કરે છે. રામે જેવો જ ધનુષ યજ્ઞની અંદર પ્રવેશ કર્યો એટલે જેવો ભાવ હતો ને એવા રામ એને દેખાણા છે. યાદ્રશી ભાવનાયસ્ય સિદ્ધિર ભવતિ તાદ્રશી, જેવી જેની ભાવના હતી ને એવા એને રામની અંદર દર્શન થયા છે. કહે છે કોઈને રામ એ પોતાના પિતા સમાન લાગ્યા છે, કોઈને રામ એ પોતાના મિત્ર સમાન લાગ્યા છે, કોઈને રામ એ પોતાના પતિ સમાન લાગ્યા છે. પણ રાવણ જેવી જે આસુરી વૃત્તિના જીવ હતા ને, એને રામ એ સાક્ષાત પોતાનું મૃત્યુ સમાન લાગ્યા છે, પોતાનો કાળ આવતો હોય કાળ સમાન લાગ્યા છે. જનક મહારાજ સભાની વચ્ચે આવ્યા છે. અનેક રાજાઓ બેઠા, પ્રભુ શ્રી રામ બેઠા, લક્ષ્મણ બેઠા, વિશ્વામિત્ર બેઠા, અને સભાની વચ્ચે આવી જનક મહારાજ જાહેરાત કરતા કહે છે કે આજથી મારી દીકરી જ્યારે 3 વર્ષની ઉંમરની હતી ને, ત્યારે આ શિવજીએ આપેલા ધનુષથી ઘોડો ઘોડો રમત રમતી હતી, એને રમકડાની જેમ ઉછળકૂદ કરતી હતી. પણ આજ મારી દીકરી ઉંમર લાયક થઈ છે, જે કોઈ વીર યોદ્ધો આ ધનુષ્યને તોડે, એના ટુકડા કરે, આવા વીર યોદ્ધાની સાથે મારી દીકરીનું પાણી ગ્રહણ કરાવું, મારી દીકરીના વિવાહ કરાવું. વિચાર તો કરો, જનક એટલે રાજા, જોઈએ એવા ઠેકાણા મળે ને, પણ છતાંય શું વિચાર્યું કે મારી પરીક્ષામાં જે પાસ થાય ને એવા વીર યોદ્ધાને હું મારી દીકરી આપું. કેવી શરત રાખી કે ધનુષ્યના ટુકડા કરે ને, બળ બતાવે તો મારી દીકરી આપું, આવી શરત રાખવામાં આવી. આજે કેવી શરત રાખે? એકનો એક દીકરો હોય, અટકે નહીં, સિટીમાં રહેવો જોઈએ. એટલેથી અટકે નહીં. પાછા હું કે જમીન છે, જમીન તો હમે વાળા પૂછે કે તમારી દીકરી ખેતી કરવા જશે? ના હો, અમારી દીકરી ખેતી ન કરી શકે, તો જમીનને શું કરવી? જીમમાં જવું, સીમમાં નથી જવું. હવે તો એવું પૂછવા માંડ્યા, હાહુ જીવે તો નથી દેવી, તો અનાથ આશ્રમ માંથી લઈ આવો, ત્યાં સાસુ ન હોય. કેવી કેવી શરતો રાખે. આ કથા બોધ આપે છે. જમાઈની પરીક્ષા કરવી હોય, રૂપિયા પૈસાથી ન કરવી. ઘણા એમ કે ગાડીઓ છે, 4 વ્હીલો છે ને તો આપો ને, દીકરીને ફરવા થાય. પણ એ ગાડી ક્લબમાં જાય કે હવેલીએ જાય, એ તો ક્યારેક તપાસ કરજો. દીકરી તો રડતી રડતી આવશે, જગતનો બાપે રડશે. જેના તેના હાથમાં દીકરી ન આપી દેવી. ભગવાન રડશે, કારણ કે આ ધરતી ઉપર દીકરો જ્યારે આવે ને ત્યારે ભગવાન એમ કહે છે કે જા તારા પિતાને મદદ કરજે. પણ દીકરી આવે ને ધરતી ઉપર, ખુદ ભગવાન એમ કહે કે જા તારા પિતાને હું મદદ કરીશ. માટે કેના હાથમાં દીકરી દેવી? જેનું ઉચ્ચ કુળ હોય, સંસ્કાર યુક્ત જીવન જીવતા હોય, જેના જીવનમાં ગુરુ પરંપરાને માનતા હોય ને, આવા સંસ્કારી ઘરમાં દીકરી દેવી જોઈએ. જ્યાં સેવા થતી હોય, જ્યાં પૂજા પાઠ થતા હોય, જ્યાં નિત્ય ઠાકોરજી બિરાજતા હોય, જ્યાં નિત્ય ભાગવતજીનું વાંચન થતું હોય, ગ્રંથોને માનતા હોય, કુળદેવીને, પરંપરામાં પૂર્વજોને માનતા હોય, આવા સંસ્કારી ઘરની અંદર દીકરી દેવી જોઈએ. જેના તેના હાથમાં અમુક જગ્યાએ આજે લગ્ન વિધિ કરાવવા જતા જાય ને, રૂપિયા જોઈને દીકરી આપી દીધી હોય, અને એ જોડી જોઈએ ને તો આપણને એમ થાય કે હા બાપ દીકરી જેવું લાગતું હોય. નકરા પૈસા જોઈને. ઈશ્વર માફ નહીં કરે. દીકરી રડતી આવશે ને ઘરે તો ઈશ્વર માફ નહીં કરે. જો પૈસાની સાથે દીકરી પરણાવશું ને, ખાલી સ્વાર્થ જોશું ને, ઈશ્વર આ ભૂલને ક્યારેય ભૂલી નહીં શકે. જે સંસ્કારી હોય, જે ગુણિયલ હોય, જે ગુરુ પરંપરામાં માનતા હોય, એના ઘરમાં દીકરી દેવી. જનક કહે છે કે જે મારી પરીક્ષામાં પાસ થાય ને એવા વીર યોદ્ધાને હું દીકરી આપું. અને એક પછી એક રાજાઓ આવે છે, ધનુષ્યને ઉઠાવવાનો પ્રયત્ન કરે, પણ કોઈ હલાવી ન શક્યા. જનકજીને ચિંતા થઈ, શું મારી દીકરી સીતા કુંવારી રહી જશે? સભામાં આવ્યા છે.
જાહેરાત કરે છે. જાહેરાત કરીને કહે છે કે આ ધરતી ઉપર કોઈ ક્ષત્રિય છે કે નહીં, કે આ ધરતી ક્ષત્રિય વિહોણી બની. આમ જ્યાં જનક બોલ્યા ને આ તો લક્ષ્મણ થી સહન ન થયું. શેષનો અવતાર છે ને, ફૂફાડો માર્યો લક્ષ્મણ. કીધું એ જનક મહારાજ જરાક સભ્યતાથી બોલજો. અમે તમારા આશ્રિત છીએ એનો મતલબ એવો નહીં કે તમે ક્ષત્રિય કુળનું આવું અપમાન કરો. બોલવામાં જરાક સભ્યતા રાખજો. જ્યાં સુધી સભામાં દશરથના દીકરા રામ બેઠા હોય, ધરતીને તમે કેમ ક્ષત્રિય વિહોણી કહી શકો? અને જનક, મારા મોટા ભાઈ રામ જો મને આજ્ઞા કરે ને તો આ તમારા ધનુષના, આ શિવજીના ધનુષના એક નહીં 10 ટુકડા કરી નાખું, જો મારા ભાઈ મને આજ્ઞા કરે. રામે લક્ષ્મણનો હાથ પકડીને કીધું બેહી જાવ ભાઈ, પેલા મોટા ભાઈનો વારો આવે પછી નાના ભાઈનો વારો. ઉતાવળા થાવમાં તમે. વિશ્વામિત્ર એ જ સમયે પ્રભુ શ્રી રામને કહે છે, પ્રભુ ઉઠવું રામ બંજહું ભવ ચાપા, મીટહું તાત જનક પરિતાપા. હે રામ ઉભા થાઓ અને જનકના દુઃખને હરી લ્યો, જનકના સંતાપને હરો. પ્રભુ શ્રી રામ ઉભા થયા, શિવ ધનુષ્યની પાસે આવે, વંદના કરે છે. શિવની વંદના કરી છે, શિવજીની સ્તુતિ કરી છે અને ધનુષ્યની પ્રદક્ષિણા કરી છે. ભોળાનાથને યાદ કરી અને ધીમે રહી અને જ્યાં પૂર્વાભિમુખ થયા, જેવા જ ધનુષ્યની સન્મુખ આવ્યા, ધનુષ્યને ઉઠાવી પ્રત્યંચા ખેંચી અને ભયંકર કડાકા સાથે ધનુષ લીધું અને બધાએ જયનાદ કર્યો. આ બાજુ ધનુષ્યની પ્રત્યંચા ખેંચી અને ભયંકર અવાજ સાથે જ્યારે ધનુષ તૂટ્યું, એ જ સમયે સીતા મહારાણી આવે અને પ્રભુ શ્રી રામની ડોકમાં વરમાળા પહેરાવે છે. ધનુષ ભાંગીને કૈરા કટકા સાહેલડી, ધનુષ ભાંગીને કૈરા ધનુષ ભાંગીને કૈરા કટકા કટકા કટકા, ધનુષ ભાંગીને કૈરા કટકા સાહેલડી, ધનુષ ભાંગીને કૈરા કટકા, ધનુષ ભાંગીને કૈરા કટકા સાહેલડી, ધનુષ ભાંગીને કૈરા કટકા. ઉતારો ભૂમિ કેરો ભાર, ઉતારો ભૂમિ કેરો ભાર, રાજા જનક ઘેર માંડવો. ઉતારો ભૂમિ કેરો ભાર, ઉતારો ભૂમિ કેરો ભાર, રાજા જનક ઘેર માંડવો. સાહેલડી રાજા જનક ઘેર માંડવો, સાહેલડી રાજા જનક ઘેર માંડવો. રાજા જનક ઘેર માંડવો, સાહેલડી રાજા જનક ઘેર માંડવો. એક પક્ષ રાવણનો પક્ષ હતો, રાવણ હારી જાય છે, એ ધનુષ્યને ઉઠાવી નથી શકતો. એક રામનો પક્ષ છે અને રામ જીતી જાય છે. હવે બે પક્ષ છે, એક રાવણનો પક્ષ અને એક પ્રભુ શ્રી રામનો પક્ષ. એમ અહીંયા આપણે બે પક્ષ કરી નાખીએ. રાવણના પક્ષવાળા હોય ને, રામના પક્ષવાળા હોય, ઊંચા હાથ કરીને તાલી પાડે. રાવણના પક્ષવાળા મહેરબાની કરીને કોઈ તાલી ન પાડતા.
જય હો શ્રી રાધે. તાળી પાડો તમારા રામની રે તાળી ના હોય જો પાડો તમારા રામની રે તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે તાળી ના હોય જો હે સમરણ કરો કે સમરણ કરો એથી સમરણ કરો તો સીતારામ નામ બીજા સમરણ ના હોય તો ભાલા સમરણ કરો તો સીતારામ નામ હે બીજા સમરણ ના હોય જો ધનુષ ભાંગીને કૈરા કાટકા સાહે લડી ધનુષ ભાંગીને કૈરા કાટકા ધનુષ ભાંગીને ગયા કટકા સાહે લડી ધનુષ ભાંગીને ગયા કટકા ઉતાર્યો ભૂમિ કેરો ભાર ઉતાર્યો ભૂમિ કેરો ભાર રાજા જનક ઘેરે માંડવો ઉતાર્યો ભૂમિ કેરો ભાર ઉતાર્યો ભૂમિ કેરો ભાર રાજા જનક ઘેરે માંડવો હે રાજા જનક કેરે માન હે રાજા જનક ઘેરે માંડવો શ્યામર રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય સીતા મૈયા કી જય આ બાજુ સંભળાવી કહે તમારા મોટા દીકરાએ એવું પરાક્રમ કર્યું કે જે કોઈ ધનુષને ચલાવી ન શક્યા તલભાર જેટલું એ શિવજીના ધનુષ્યને તોડી અને સીતાજીને સ્વયંવરમાં જીતી લીધા છે. દશરથ રાજા વાત સાંભળી ખૂબ આનંદિત થયા. જનકના દાસ જ્યાં પત્રિકાઓ આપી એકદમ હરખાણા હૃદયે પત્રિકા લગાડી અને વિશ્વામિત્ર આ બાજુ કહે છે દશરથજી એ મથુરા જનક મહારાજની જનકપુરી નગરીમાં આવે છે. જેવા જ નગરીમાં આવ્યા બધા જ જનકના દાસ હતા, સેવામાં લાગી ગયા. એટલી આગતા સ્વાગતા કરે છે. દશરથજી મહારાજ જેવા જ આવ્યા આ બાજુ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને આવે છે. જનકપુરીમાં જ્યાં દશરથજીનો પ્રવેશ થયો રામ અને લક્ષ્મણ એ પિતાને પ્રણામ કરે છે, વંદન કરે છે. આ બાજુ નારદજીની પાસે લગ્નનું મુહૂર્ત કાઢવાનું કહે છે અને એ સમયે લગ્નનું મુહૂર્ત આવે છે માગસર મહિનાની પાંચમ વસંત પંચમીનું. જાન આવી હતી દિવાળીની પેલાની તેરસ અંધારી તેરસ એ સમયે જાન આવે છે અને લગ્નનું મુહૂર્ત આવ્યું માગસર સુધી પાંચમ વસંત પંચમીનું. ભગવાનની સવા મહિના સુધી જાન રોકાણી. વિચાર કરો, સવા મહિના સુધી ભગવાનની લગ્ન વિધિ ચાલે છે. કારણ કે આ લૌકિક વિવાહ નહોતા, અલૌકિક વિવાહ હતા. સવા મહિના સુધી લગ્ન વિધિ ચાલી અને આપણે 1:30 વાગે સમાજ ખાલી કરવાનો હોય. એક ક્યારેક એક વાત મનથી વિચારજો કે જેટલો આપણે ડીજે ને સમય આપીએ છીએ અત્યારે એટલો વિધિને સમય આપીએ છીએ. હજી તો કન્યા પધરાવો સાવધાન, ગોરબાપા બોયલા નો બોયલા તા તો 5 જણા આવે. ગોરબાપા ઝટ કરો ને ઝટ કરો ને, હવે ઝટ કરો ને શું છે પણ તાર લાડવા ખાઈને વહી જાવ. આને જિંદગી આખી કાઢવી બેન. વિધિને મહત્વ આપજો, મારો કહેવાનો હેતુ એ છે. જેટલો સમય વાત થોડી કડવી લાગશે, નહીં ગમે એવી લાગશે, પણ કરવી પડે. જેટલો સમય બ્યુટી પાર્લરને આપો છો એટલો સમય વિધિને આપો છો. રાતના 3 વાગે ઉઠેવો મહારાણી જવા માટે, તૈયાર થવા માટે, અને 8 વાગે આવે અને લગ્ન વિધિ જોઉં તો 11 વાગે વિરામ. 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી તૈયાર થાય. શું એટલો સમય વિધિને આપો છો? આનો કોઈ વિરોધ નથી, કરજો આનંદ, બરોબર છે, પણ સામે વિધિને મહત્વ આપજો. ભૂદેવને કહેવાનું કે વિધિ શાંતિથી કરજો, નિરાતે કરજો, ભલે વાર લાગે. અમુક વિધિને મહત્વ દેજો. નહીતર કડિયો મકાન બનાવતો હોય ને એને એમ ન કહેવાય ભાઈ જલ્દી બનાવને, જલ્દી બનાવને, એ ગમે ત્યારે પડે. એમ આજે તમે જો મોટા ભાગના સમાજમાં એવું જોવા મળે છે. હજી તો આલ્બમ ફોટાનો તૈયાર ન થયો હોય ને ત્યાં છૂટાછેડાની ફાઇલ તૈયાર થઈ જાય છે. આ વાત કડવી છે પણ સમજવા જેવી છે. વિધિને મહત્વ દેજો, જરૂરી છે. આ જીવન જીવવાનું ભાથું ભરેલું છે. દેવતાઓના સ્થાપન કર્યા હોય, આપણા કુળદેવીની સાક્ષીએ ફેરા ફરતા હોય છે. આ બાજુ કહે છે સુંદર મજાના લગ્ન વિધિની શરૂઆત થાય. સવા મહિના સુધી ગોરજના સમયનું મુહૂર્ત આવે. ગોરજ એટલે ગામમાં જ્યારે ગાયો પ્રવેશ કરતી હોય ને એવા સમયનું મુહૂર્ત આવ્યું છે ભગવાનના હસ્તમેળાપનું.
લગ્નની શરૂઆત કરવા ગયા. રામ કહે છે કે મારે હમણાં લગ્ન નથી કરવા. અરે જનકજી કે મારા દીકરીને જીતી લીધા ને તમે કયો લગ્ન નથી કરવા? કીધું મારા ત્રણેય ભાઈઓ કુંવારા રહી જાય, હું એકલો લગ્ન કરી લઉં. જનકજી જઈને દશરથજીને પૂછે, રામ સિવાયના બીજા 3 દીકરા છે? કીધું હા. કીધું જો રામ આવા પરાક્રમી હોય તો એના ભાઈઓ એવા જ હોય ને. કીધું અમારે સીતા સિવાયની બીજી 3 દીકરીઓ છે, કયો તો આપણે નક્કી કરી નાખીએ. ત્યારે રામ સીતાના તો વિવાહ નક્કી. આ બાજુ લક્ષ્મણ સાથે ઉર્મિલા, ભરત સાથે માંડવી અને શત્રુઘ્ન સાથે સુતકીર્તિ, 4 માંડવા એકારે નખાણસ. જનક મહારાજ એમની પત્ની સુનૈના, કલાવતી જેનું બીજું નામ, રામ સીતાનો પેલો માંડવો છે ને ત્યાં આવે છે, વિધિ કરે છે. રામને કહે છે પ્રતિગૃણામી. જનક મહારાજ કહે છે હું મારી દીકરીનું દાન કરું, તમે બોલો પ્રતિગૃણામી, હું તમારી દીકરીનું દાન સ્વીકારું છું. ભગવાન કહે છે પ્રતિગૃણામી, આપે કરેલી કન્યાનું દાન એ હું સ્વીકારું છું, લક્ષ્મી તરીકે એમનું જતન કરીશ, આવી પ્રતિજ્ઞા લેવડાવીશ. બીજા માંડવામાં આવ્યા લક્ષ્મણજીનો માંડવો. ત્યાં જનક મહારાજ બોલ્યા કે બોલો હું મારી કન્યાનું દાન કરું છું, તમે બોલો પ્રતિગૃણામી કે હું તમારી દીકરીનું કન્યાદાન સ્વીકારું છું. લક્ષ્મણ શેષનો અવતાર, એણે કીધું કે ત્યાં થોડીક માથાકૂટ થઈ. કીધું હું ક્ષત્રિયનો દીકરો, અમે કોઈનું દાન લઈએ નહીં, અમે દાન દેવાવાળા છે. ગોરબાપા કે વિધિ છે, લક્ષ્મણજી બોલી જાવ તો કે ભલે વિધિ હોય પણ મારે બોલવાનું જ ખરું ને કે હું દાન લઉં છું. અમે તો દાન દઈને રાજી થાય, અમે કોઈનું દાન લઈએ નહીં. કોઈએ જઈને રામને કીધું પ્રભુ આવો ને, લક્ષ્મણ માથાકૂટ કરે છે માંડવે. વળી રામ ઊભા થાય, વળી લક્ષ્મણને આવીને સમજાવે, ભાઈ પિતાજી બોલ્યા હતા, હું બોલી ગયો ને હવે તમે બોલી જાઓ. કીધું તમે બોલ્યા તો કે હા, તો કે તો પ્રતિગૃણામી, હું તમારી દીકરીનું કન્યાદાન સ્વીકારું છું. બધાને લગ્નનો ખૂબ આનંદ આવે છે, ઉત્સવ મનાવે છે. આ બાજુ કહે છે રામ અને લક્ષ્મણને બધે 4 ભાઈઓ ભોજન કરવા બેઠા. સખી સહેલીઓ એ રમત રમતી હતી, આનંદ કરતા હતા, વિનોદ કરતા હતા. રામને પૂછે છે સહેલીઓ કે બોલો રામ એકી કે બેકી? એટલે રામ બોલ્યા એકી. ત્યાં તો બધી સહેલીઓ હસવા માંડી, અરે એકી નહીં, હવે તમારી બાજુમાં સીતા મહારાણી છે, હવે બેકી બોલો, હવે તમે 2 થયા. ત્યાં લક્ષ્મણે કીધું ભાઈ બોલ્યા હોય ને બરોબર જ બોલ્યા હોય. રામ અને સીતા શરીરથી 2 છે, એનો આત્મા તો એક જ છે. રામ અને સીતાની દ્રષ્ટિ ભલે 4, આંખો ભલે 4 છે, પણ એની જીવન જીવવાની દ્રષ્ટિ તો એક જ છે. રામ અને સીતા એ બંનેની જીભ ભલે 2 હોય, પણ એનો નિર્ણય, એનું ઉચ્ચારણ તો એક જ છે. માટે ભાઈ બોલ્યા હોય બરોબર જ છે. રામ અને સીતા એ 2 ક્યાં છે? રામ અને સીતા એ તો બંને એક જ છે. સુંદર લગ્ન મહોત્સવનો આનંદ ઉજવે છે. સીતાજી મનમાં વિચાર કરે હમણાં મારી વિદાય થશે, જનકપુરીમાં કંઈક છોડીને જાવ. આમ જ્યાં વિચાર કરે, પોતાના ખોડામાં ચોખા પધરાવ્યા છે અને આખી મિથિલામાં વેરે છે. આજે પણ મિથિલામાં ચોખાનું ઉત્પાદન વધારે થાય છે. સીતા મહારાણી આશીર્વાદ રૂપે ત્યાંથી ગયા. અયોધ્યા નગરીની અંદર બધા પ્રવેશ કરે. અયોધ્યાવાસીઓએ ખૂબ આનંદ મહોત્સવ ઉજવ્યો છે, ખૂબ ઉત્સવ ઉજવે છે, બધા આનંદ વિભોર બન્યા. પણ કહેવાય છે ને કે આનંદના દિવસોને જવામાં વાર નથી લાગતી. જીવનમાં જ્યારે દુઃખના દિવસો આવે ને, મુશ્કેલીના દિવસો આવે ને, એને જતા બહુ વાર લાગે. એક દિવસ છે ને એક વરહ જેવો લાગે, પણ સુખ આવીને કેમ વયું જાય ને એની ખબર ન પડે. એક સમય એવી ઘટના બને છે. દશરથ રાજા રાજસભા ભરીને બેઠા છે. એને વિચાર આવ્યો કે હવે મારી આ ઉંમર છે ને એ ગાદી ઉપર બેસવાની નથી, યોગ્ય દીકરાના હાથમાં રાજગાદી સોંપી દઉં અને પ્રભુ ભજનમાં લાગી જાઉં. અરીસો મગાવે છે. મુગુટ પહેરેલો હતો, મુગુટ થોડો ત્રાસો વળેલો હતો, એટલે શ્રવણ સમીપે ભયહુ શીત કેશા, અબહુ જરઠપન અસ ઉપદેશા. કાનની બાજુમાં સફેદ વાળ જોયા. દશરથજી મનમાં વિચાર કરે કે હવે મારી ઉંમર રાજગાદીએ બેસવાની નથી. આ કથા બોધ આપે છે અમુક ઉંમર થાય ને પછી વ્યવહાર બાળકોના હાથમાં સોંપી દેજો. અમુક ઉંમર થઈ જાય પછી કમર ઉપરથી ચાવીનો જુડો ઉતારીને વહુના હાથમાં દઈ દેવો, બાકી એને આચકતાય આવડે છે. અમુક ઉંમર પછી સ્વાદ છોડી દેવા, વિવાદ છોડી દેવા, બહુ બાળકો ઉપર ભારરૂપ ન થવું. આ જરૂર પડે ત્યાં સલાહ બાળકોને દેવી, પણ પછી બાળકોને અનુભવ કરવા દેજો. બાળકો જે અનુભવથી શીખશે ને એ સલાહથી નહીં શીખે, એને અનુભવ કરવા દેજો. બાળકોને અનુભવથી ઘણું બધું શીખી જશે. કારણ કે સલાહના 100 શબ્દ કરતા અનુભવની 1 ઠોકર છે ને એ માણસને ઘણું બધું શીખવાડી દે છે. માટે બાળકોને બહુ સલાહ વારંવાર વડીલ તરીકે સલાહ દેવી જોઈએ કે બેટા મારી આવડી ઉંમર થઈ, આ વાળ કાળા મટીને ધોળા થયા, દીકરા મારા અનુભવ પ્રમાણે જો બેટા તું આમ નહીં ને આમ કર ને તો દીકરા એમાં તારું કલ્યાણ છે, પછી તારી જેવી ઈચ્છા.
બસ આટલું કહીને મૌન થઈ જાવ, જીવન જીવવાનો આનંદ આવશે. બેનો બધા થોડા આગળ આવી જાવ ને, પાછળ જગ્યા નથી એટલા માટે થોડા ઊભા થઈ અને થોડા આગળ આવી જાવ. દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી. રણ છોડ રાય પ્યારો, રણ છોડ રાયજી, રણ છોડ રાય પ્યારો, રણ છોડ રાયજી, રણ છોડ રાય પ્યારો, રણ છોડ રાયજી, રણ છોડ રાય પ્યારો, રણ છોડ રાયજી. દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી. નજીક આવી જાઓ બેનો, ગાઈડલાનો મોહ છોડી દો આજુબાજુ, બસ નજીક આવી જાઓ. હા, આવી જાઓ, પાછળ જગ્યા જ નથી, નજીક આવી જાઓ. જય. અલબેલી રાધાનો શ્યામ છો ગાડો, અલબેલી રાધાનો શ્યામ ચોગાડો, અલબેલી રાધાનો શ્યામ છો ગાડો, અલબેલી રાધાનો શ્યામ ચોગાડો, મુરલી મનોહર નંદ ગોવાડો, મુરલી મનોહર નંદ ગોવાળો, મુરલી મનોહર નંદ ગોવાડો, મુરલી મનોહર નંદ ગોવાળો, યશોદાનો રાજ દુલારો, યશોદાનો રાજ દુલારો, યશોદાનો રાજ દુલારો, યશોદાનો રાજ દુલારો. દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી. ગિરવર ગોવર્ધન ઉઠાયો, ગિરવર ગોવર્ધન ઉઠાયો, ગિરવર ગોવર્ધન ઉઠાયો, ગિરવર ગોવર્ધન ઉઠાયો, રાસ રચે ગોપીયન નચાયો, રાસ રચે ગોપીયન નચાયો, રાસ રચે ગોપીયન નચાયો, રાસ રચે ગોપીયન નચાયો, પ્રેમનો મુરલી નાદ બજાયો, પ્રેમનો મુરલી નાદ બજાયો, પ્રેમનો મુરલી નાદ બજાયો, પ્રેમનો મુરલી નાદ બજાયો. દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી. મુકુંદ માધવ મોહન પ્યારો, મુકુંદ માધવ મોહન પ્યારો, મુકુંદ માધવ મોહન પ્યારો, મુકુંદ માધવ મોહન પ્યારો, ભક્ત વત્સલ મને જગતી ઉગારો, ભક્ત વત્સલ મને જગતી ઉગારો, ભક્ત વત્સલ મને જગતી ઉગારો, હે ભક્ત વત્સલ મને જગતી ઉગારો, વૈષ્ણવને આધાર તમારો, વૈષ્ણવને આધાર તમારો, હે ભક્તોને આધાર તમારો, હે ભક્તોને આધાર તમારો. દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશજી. દ્વારિકાધીશજી. દશરથ મહારાજ વિચાર કરે, મારી ઉંમર હવે ભજન કરવાની ઉંમર છે, વાળ કાળા મટી ધોળા થયા, હવે આ ઉંમર રાજગાદી સંભાળવાની નથી, યોગ્ય પુત્રના હાથમાં હું ગાદી સોંપી દઉં અને હવે પ્રભુ ભજન કરું.
આ કથા બોધ આપે કે ઘરની અંદર અમુક ઉંમર થઈ જાય ને પછી વધારે પડતું ખલેલ ન પહોંચાડવું. આપણી તળપદી ભાષામાં કહીએ ને તો અમુક ઉંમર પછી હાવ શાંતિ રાખવી ઘરમાં. જો શાંતિનો રોટલો ખાવો હોય ને તો હા, જરૂર પડે ત્યાં માર્ગદર્શન ચોક્કસ બાળકને વડીલ તરીકે આપવું જોઈએ, પણ પછી શાંતિ રાખવી. 4 બાપા ભેગા મળીને વાતો કરતા હતા ને એટલે એક બાપા કે હું માતાજીને માનું ને તે હું નવરાત્રી રહું છું. વળી બીજા બાપા કે હું શિવજીને માનું એટલે શિવરાત્રી રહું છું. વળી ત્રીજા બાપા કે હું શનિવાર રહું છું, હનુમાનજીને માનું છું. ચોથા બાપા મૌન થઈ ગયા. ત્રણેય ભેગા થઈને પૂછ્યું કે લા તું હું રે, તું તો કે હું ઘરમાં હખણો રહું છું. અમુક ઉંમર થાય ને આ જરૂરી છે. જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવું, પણ પછી શાંતિ રાખવી. જો શાંતિનો નિરાતનો રોટલો ખાવો હોય ને તો. આ બાજુ દશરથજી કહે છે આ ઉંમર હવે ગાદી ઉપર બેસવાની નથી, હવે પ્રભુના માર્ગે, હવે પ્રભુ ભજન કરું. અને પ્રજાની મારી એવી ઈચ્છા છે કે અયોધ્યાની ગાદી એ રામ સંભાળી લે. દશરથજી એમના ગુરુ પાસે આવે છે, કહે છે ગુરુદેવ આપ આજ્ઞા કરો તો એક વિનંતી કરું છું. ગુરુજી કહે છે બોલો. કહે પ્રજાની મારી એવી ઈચ્છા છે કે રામને રાજ્યાભિષેક કરી દઈએ તો. ગુરુદેવ કહે છે વિચાર સારો છે, અમુક ઉંમર થાય ને પછી વ્યવહાર છોડી દેવા જોઈએ, પ્રભુ ભજન કરવું જોઈએ. તમારો વિચાર ઉત્તમ છે. કીધું કે જો ઉત્તમ વિચાર હોય ને તો મને ગુરુદેવ મુહૂર્ત કાઢી આપો ને. ગુરુદેવ કહે છે વશિષ્ઠ બાપજી કીધું કે રાજન, રામ જે દિવસે ગાદી ઉપર બેસે ને એ જ ઉત્તમ મુહૂર્ત છે, એમાં મુહૂર્ત જોવાની જરૂર નથી. જ્યારે રામ ગાદી ઉપર બેસે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત છે, એમાં બીજું કોઈ કીધું મુહૂર્ત જોવાની જરૂર નથી. કીધું ના તો એક કામ કરું, આવતીકાલે જ રામનો રાજ્યાભિષેક કરી દઉં તો. કીધું હા બરોબર છે વાત. હરખાતા હરખાતા દશરથ રાજમહેલે આવે છે, પણ વશિષ્ઠજીની ગૂઢ વાણીને દશરથજી સમજી ન શક્યા. વશિષ્ઠજી જાણતા હતા કે રામ ગાદી ઉપર નહીં બેસે એટલે મુહૂર્ત ન કાઢી દીધું, પણ ગૂઢ વાણી દશરથજી ન સમજી શક્યા. હરખાતા હરખાતા આવે છે, આખી અયોધ્યાને કીધું કે શણગારી દો આખી અયોધ્યા. ચારે બાજુ આસોપાલવ આંબાના તોરણો બાંધવામાં આવ્યા. આખી અયોધ્યામાં ચારે બાજુ કહે છે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે, પણ પ્રગટેલા દીવા વિધાતાને મંજૂર નહોતા. એવી ઘટના બની. બધા દેવતાઓ વિચાર કરે કે જો રામ ગાદી ઉપર બેસી જશે તો રાવણ જેવા દુષ્ટોને કોણ મારશે, પાપીઓનો સંહાર કોણ કરશે. અને એ સમયે વિઘ્નેશ્વરી દેવીનું આવાહન કરીને કહે કે તમે મથુરામાં જાઓ, તમે અયોધ્યાની અંદર જાઓ અને કોઈ પણની અંદર તમે પ્રવેશ કરી અને રામના રાજ્યાભિષેકની અંદર વિઘ્ન કરો. આ બાજુ આવે છે વિઘ્નેશ્વરી. કૈકેયીની દાસી હતી મંથરા, એની અંદર પ્રવેશ કર્યો છે. મંથરા કૈકેયી રાણી પાસે આવે છે. બધી જ રાણીઓ એકદમ હરખમાં હતી, આનંદમાં હતી. અને મંથરા ત્યારે કૈકેયી પાસે આવીને કીધું કૈકેયી આટલા બધા શું હરખમાં આવ્યા છો? અરે હરખ તો હોય ને, અમારો રામ ગાદી ઉપર બેસે છે, અમારા રામ ગાદી સંભાળશે, કેમ હરખ ન હોય, કેમ આનંદ ન હોય? અને મંથરાએ વિઘ્ન કર્યું છે. કૈકેયી તમને ખબર છે રામ ગાદી ઉપર બેસી જશે ને પછી તમારા દીકરા ભરતને તો રામના દાસ થઈને રહેવું પડશે. ભાઈ તરીકે નહીં રાખે, નોકર તરીકે રાખશે. અને તમે એમ માનો છો કે પછી દશરથ તમારું કયું કરશે? દાસીની જેમ રાખશે તમને. કૌશલ્યાનું કયું કરશે? તમે આટલા બધા હરખાવમાં દશરથ રાજા છે અને રાજાના ચિત્તને તમે જાણી ન શકો. નૃપસ્ય ચિત્તમ કૃપણસ્ય વિત્તમ મનોરથમ દુર્જન માનવાનામ સ્ત્રીયામ ચરિત્ર પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. રાજાના ચિત્તને ક્યારે જાણી ન શકાય. આટલી બાબત જાણી ન શકાય. એક રાજાનું ચિત્ત, રાજાના મનની વાત કોઈ જાણી ન શકે. ક્યારે નોટબંધીનું એલાન કરી દે એની ખબર ન પડે. રાજાનું ચિત્ત જાણી ન શકાય. નૃપસ્ય ચિત્તમ કૃપણસ્ય વિત્તમ, લોભીના ધનને ક્યારે જાણી ન શકાય. મનોરથમ દુર્જન માનવાનામ, દુર્જનના મનને ક્યારે ન જાણી શકીએ. સામા મળતા હોય ત્યારે સલામ કરતા હોય અને પાછળથી આપણા પડછાયાને ખોદીને બદનામ કરતા હોય. આ દુર્જનના મનને કોઈ જાણી ન શકે. રાજાના ચિત્તને જાણી ન શકાય. સ્ત્રીના ચરિત્રને કોઈ જાણી ન શકે. સ્ત્રીનું ચરિત્ર કેટલું છે ને એ કોઈ જાણી ન શકે. પુરુષસ્ય ભાગ્યમ, પુરુષના ભાગ્યને કોઈ જાણી ન શકે. ક્યારે કેવા દિવસો હોય અને ક્યારે કેવા દિવસો ભગવાનની કૃપાથી આવી જાય એ પુરુષના ભાગ્યને કોઈ જાણી ન શકે. આ રાજા છે અને રાજાના ચિત્તને તમે ન ઓળખી શકો. તમારું પછી નહીં કયું કરે. એ પછી કૌશલ્યાનું માનસે કીધું તો હવે કરવું શું? મંથરાએ વિઘ્ન કર્યું છે. આનો મતલબ મંથરાઓથી સાવધાન થઈને રહેજો.
રામાયણમાં રાવણ મરાણો એ કથા છે, કુંભકર્ણ મરાણો એ કથા છે. આખી રામાયણ વાંચો એમાં અનેક રાક્ષસો મરાણા એની કથા છે. તાડકા નામની રાક્ષસી મરાણી એ પણ કથા રામાયણમાં છે, પણ મંથરા મરાણીની એવી કથા આખા રામાયણમાં ક્યાંય નથી. એનો મતલબ કે મંથરા હજી જીવે છે ક્યાં ક્યાં. મંથરા એટલે બીજાની ચડામણી, એનાથી સાવધાન થઈને રહેજો, નહીતર પરિવારને વેર વિખેર કરી નાખશે. બીજાની ચડામણીથી સાવધાન થઈને રહેવું. વાત નીકળી એટલે મંથરાનો પરિચય આપી દઉં. સાસુ અને વહુને મા દીકરી જેવું વળતું હોય ને એ મંથરા જોઈ ન હોગે. અને બીજી વાત, સાસુ ને વહુ જ્યારે ઘરમાં ભેગા હોય ને ત્યારે મંથરા ઘરે ન આવે, પણ જેવા જ હાહુમાં કથા સાંભળવા જાય અને ઘરે વહુ એકલા હોય ને એટલે મંથરા આવે. જય શ્રી કૃષ્ણ વહુ બટા, જય શ્રી કૃષ્ણ. એટલે જય શ્રી કૃષ્ણ, આવો આવો. રહોડા સુધી પૂગી જાય મંથરા. ક્યાં ગયા હાહુમાં? કથા સાંભળવા ગયા. રાણપરિયા પરિવારની ત્યાં બેઠી, નંદાણીયા પરિવાર કથા સાંભળવા ગયા. ઓહો, બહુ ભક્તિ લાગી ગઈ હાહુમાન. કીધું હા, હમણાં 2-5 દી થયા જાય છે કથા સાંભળવા. બટા તું આ ઘરમાં આવી ને આખા ઘરને ઉજળું કરી દીધું હોતે, દીવાની જેમ ચમકાવી દીધું છે. પણ કાલ હું ને તારી હાહુ બે ભેગી થઈને ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર બે બેઠ્યું, અને તારી હાહુ કોઈ તારી વાતું કરે, તારી વાતું કરે. મેં તો કીધું બેન એવું બોલો માં, તમને જેવી વહુ મળી એવી ભગવાન બધાઈને દે. વહુને મનમાં એમ થાય કે હું મારી હાહુ માં કરતા વધારે હાચું, મારી ગામમાં આવી વાતું કરે છે. જો આ મંથરા ઉંબાડિયું મૂકે, આવી મારી વાતું કરે મારા હાહુમાં. અને પાછી મંથરા હું કે બટા મારે અત્યારે ઘરે મહેમાન છે, ચણાનો લોટ ઉછીનો લેવા આવી. આપણા ચણાના લોટના ભજીયા કરીને આપણા ઘરમાં કજિયા કરાવે ને, આવી મંથરાઓથી સાવધાન થઈ જાય. અને પછી વહુ પિયર આટો મારવા જાય અને ઘરે હાહુમાં એકલા હોય ને ત્યાં વળી પાછી મંથરા આવે. એટલે ક્યાં હતી? તો કે નંદાણીયા પરિવારની ત્યાં કથા હતી ને, હાથ દી સાંભળવા ગઈ. ઓહો, તને બહુ ભક્તિ લાગી ગઈ હો. ક્યાં ગયા? વહુ સીધ ગયા. અરે તો પિયર આટો મારવા ગયા. લે હજી તો હમણાં 15 દી પહેલા ગયા હતા, પાછા હમણાં 15 દી પછી ગયા. તમને પોહાય હો, અમને આ બધું ન પોહાય. જો આ મંથરા છે. બીજાની ચણામણીઓથી સાવધાન થઈને રહેજો. પેલા વહુના મનમાં ઉંબાડિયું મૂકે, પછી હાહુના મનમાં અને પછી વહુ આટો મારીને આવે ને એટલે હાહુ પછી કટાક્ષ કરે કે હજી 10 દી રોકાણા હતો, હું વેલા આવી ગયા. આ મંથરાના કામ છે. આવી બીજાની ચણામણીઓથી સાવધાન થજો, નહીતર મોંઘા મોલો હંપ કુટુંબનો તૂટતા વાર નહીં લાગે. આ કથા સમજાવે. મંથરાએ વિઘ્ન કર્યું છે. કૈકેયી એટલે ભરત, ભરત એટલે સંત કહેવાય, અને સંતની માં કૈકેયીની બુદ્ધિ મંથરાએ બગાડી નાખી. માટે સંગ કરતા પહેલા જોઈ લેજો કે એ વ્યક્તિના રંગ કેટલા છે, નહીતર પરિવારને વેર વિખેર કરી નાખશે. માણસનો સંગ કોની હારે થાય ને બહુ મહત્વનું છે. ચોખાનો દાણો હોય ને, એ ફોતરાનો સંગ કરે ને તો એને કમોદ કહેવાય, પણ એ ફોતરું હટી જાય ને તો એ ચોખાનો દાણો થઈ જાય. એ ચોખાનો દાણો જો કંકુનો સંગ કરે અને આપણા કુળદેવી માના લલાટે આપણે ચાંદલો કરીએ ને, તો કંકુનો સંગ કરવાથી ચોખાનો દાણો માં કુળદેવીના લલાટે પહોંચે છે. શું કામ? કે એને કંકુનો સંગ કર્યો છે. એ ચોખાનો દાણો ચંદનનો સંગ કરે, અને ભાગવતજીની પોથી ઉપર તમે ચાંદલો કરો તો ચંદનનો સંગ કરવાથી ચોખાનો દાણો ભાગવતજીની પોથીએ પહોંચે છે. પણ એ ચોખાના દાણાને બેનો મગની દાડાને ભેળવે તો માણસ ખીચડી થઈ જાય ને. સંગ કોનો કરે ને બહુ મોટી બાબત છે. જેવા તેવા વ્યક્તિનો ક્યારેય સંગ ન કરવો, જેવા તેવા વ્યક્તિની પાસે કોઈ દિવસ બેસવું નહીં. એના કરતા મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, એકલા ફરવું, પણ જેનો તેનો સંગ ન કરવો. મંથરાનો સંગ કરવાથી આજ કૈકેયીની બુદ્ધિ બગડી. કીધું કે હવે કરવું શું? એ કે ને કીધું બીજું કાંઈ નથી કરવાનું. તમારા 2 વચન જમા છે થાપણ તરીકે, એ 2 વચન માગી લ્યો. એક વચનમાં ભરતને ગાદી માગી લ્યો, અને બીજા વચનમાં રામને 14 વર્ષનો વનવાસ. અને હા, એ બાબતનું ધ્યાન રાખજો. દશરથ જ્યારે રામના સોગન ખાય ને ત્યારે જ તમે તમારા વરદાન માગજો. જાઓ તમે કોપ ભુવનમાં જતા રહ્યો. કઈ કોપ ભુવનમાં ગયા, દુઃખ ભુવનમાં ગયા છે. દશરથ રાજા કૌશલ્યાને મળ્યા, સુમિત્રાને મળ્યા. કીધું કઈ ક્યાં ગયા છે? મંથરાએ કીધું એ કોપ ભુવનમાં છે. અરે એની ઉપર શું દુઃખ પડ્યું? ખબર નહીં, એ ત્યાં ગયા છે. દશરથજી કોપ ભુવનમાં ગયા. અરે દેવી શું થયું છે? કાંઈ બોલતા નથી, એકદમ મનમાં ક્રોધ ભર્યો છે. એક શબ્દ ન બોલે. અરે વાત તો કરો દેવી, કોઈએ અયોધ્યામાં કાંઈ કીધું છે? તમને કોઈએ ઠપકો આપ્યો છે તો હમણાં જ એને મૃત્યુદંડની સજા કરું. હું રાજા છું, તમને કોઈ કાંઈ બોલ્યું છે? આજ મારા રામનો રાજ્યાભિષેક થવાનો ને તમે આજે દુઃખી અવસ્થામાં છો. દેવી વાત કરો, જે થયું હોય, તમારી જે ઈચ્છા હોય એ પણ બોલી જાઓ. અને હા દેવી, તમને જો મારા ઉપર વિશ્વાસ ન હોય તો હું રામના સોગન ખાઈને કહું, તમારી જે ઈચ્છા હોય એ બોલો. રામના સોગન ખાધા ને કઈ ઊભા થયા. કીધું શું બોલ્યા? હા મારા રામના સોગન ખાવું. જોજો હો, ફરી ન જતા.
અને દશરથ કહે છે રઘુકુલ રીતિ સદા ચલી આઈ રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન જાય પ્રાણ જાય પર વચન જાય કહીને કહે છે દેવી આપણા રઘુકુલની રીત એવી છે કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય અરુ વચન ન જાય મારા પ્રાણ જશે તો જવા દઈશ પણ મારું વચન નહીં તૂટવા દઉં માગો તમારે શું જોઈએ છે વરદાનમાં કહે છે બીજું કાંઈ નથી જોતું જે મારા બે વચન જમા પડ્યા છે ને એ બે વચન જોઈએ કીધું શું જોઈએ કીધું પહેલા વચનમાં ભરતને ગાદી જોઈએ છે प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की जय प्यारे वल्लभ की जय 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 विठ्ठल की जय प्यारे वल्लभ की जय प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की जय बोलो यमुने महारानी की जय 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 बोलो यमुने महारानी की जय 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 बोलो यमुने महारानी की जय 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 विठ्ठल की जय प्यारे वल्लभ की जय प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की जय बोलो यमुने महारानी की जय 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 बोलो यमुने महारानी की जय 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 बोलो यमुने महारानी की जय प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की जय प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की जय प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की जय ભરત અને રામ આમાં શું મારા માટે કીધું કે જાઓ તમને વચન આપું છું ભરત ને ગાદી બીજું વચન શું જોઈએ કઈ કઈ બોલે છે જોજો માગતા પેલા વિચારજો કહે દેવી રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય અરુ વચન ન જાય મારા પ્રાણ જવા દઈશ પણ મારું વચન નહીં તૂટવા દઉં જોજો હો તમે રામના સોગંદ ખાધા છે અને સોગંદમાં તાકાત હોય છે મેં અગાઉ કીધું હતું કે સુકન ક્યારેક ફળે ક્યારેક ન ફળે કલયુગમાં શપથ એટલે સોગંદ કોઈ ખોટું બોલતો હોય ને એમ કે મારી માના સોગંદ ખાવ માં મરે નહીં પણ બીમાર પડી જાય જો ખોટું બોલતો હોય ને કહે છે મેં રામના સોગંદ ખાધા કહે છે બીજું વચન મારે કાંઈ નથી જોતું પણ કહે તાપસ વેશ વિશેષ ઉદાસી અને 14 વર્ષ રામ વનવાસ બીજા વચનની અંદર રામને 14 વર્ષનો વનવાસ આટલા શબ્દ કીધા એટલે દશરથજી રામ 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 કરતા ઢળી પડ્યા છે દેવી આ તમે શું બોલો છો મને લાગે છે કે આ તમે નથી બોલતા તમારા મોઢે મારો કાળ બોલતો હોય ને એવું લાગે છે તમારા મોઢે સાક્ષાત મારું મૃત્યુ તમને બોલાવતું હોય ને એવું લાગે છે તમને ખબર છે કે જલ વગર કદાચ માછલી જીવી જાય મારા રામ વગર હું ન જીવી શકું આ તમે શું માગણી કરો છો દશરથજી ઢળી પડ્યા આ બાજુ સુમંત મંત્રી હતા રામને જઈને કહે છે પિતાજીને કાંઈ થયું છે રામ રામ કરતા ઢળી પડ્યા અને એ સમયે પ્રભુ શ્રી રામ દોડતા દોડતા આવે અરે પિતાજી શું થયું રામનો અવાજ સાંભળ્યો દશરથજી હેમખેમ ઊભા થયા હૃદય લગાવે અરે દીકરા તું મને છોડીને જતો રહીશ અરે પિતાજી શું વાત કરો છો હા તમારી ઓરમાનમાં એમ કે છે ભરતને ગાદી મળવી જોઈએ અરે પિતાજી એમાં શું થયું હું ગાદી ઉપર બેસું કે મારો ભાઈ ગાદી ઉપર બેસે એમાં શું થયું એ પણ મારો ભાઈ છે ને અરે બીજા વચનમાં કહે છે તમને 14 વર્ષનો વનવાસ માંગ્યો છે
આટલા શબ્દ કીધા એટલે રામે કીધું, પિતાજી મારી ઓરમાન માં છે ને એને ભરત કરતા હું વધારે વાલો છું. એને તો એક સામાન્ય ગાદીનું રાજ આપ્યું છે, મને તો આખા વનનું રાજ્ય આપ્યું છે. વનમાં તો અનેક ઋષિમુનિઓ મળશે, સાધુ સંતો મળશે, સત્સંગ થશે. માં હે પિતાજી શું કામ ચિંતા કરો છો? હમણાં 14 વર્ષ વીતી જશે. આને કહેવાય પોઝિટિવ થિંકિંગ. ગાદી ઉપર બેસવાનું હતું ને વચન મગાઈ ગયું કે 14 વર્ષ વનવાસ, હસતા મોઢે સ્વીકારી લીધો. આપણે કોઈની 4 વ્હીલમાં જતા હોય, ડ્રાઈવરની બાજુમાં બેઠા હોય અને ડ્રાઈવરનો કોઈ સંબંધી રસ્તામાં હોય, એનો નજીકનો માણસ, અને આપણને એમ કે ભાઈ આ મારા નજીકના સંબંધી છે, એક કામ કરો ને તમે પાછલી સીટમાં વહી જાવ ને. આગલી સીટમાંથી આપણને પાછળ મોકલે ને આપણું મોઢું ચડી જાય. રામને ગાદી ઉપર બેસવાનું હતું અને વન તરફ જવાનો માર્ગ બતાવ્યો, છતાં એના મુખની રેખા ન બદલાણી. એટલે કીધું સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન એ નિત્ય આનંદ સ્વરૂપ છે. હસતા હસતા સ્વીકારી લીધો છે. આ બાજુ પ્રભુ શ્રી રામ માતા કૌશલ્યાની પાસે આવે છે. જેવા જ કૌશલ્યા પાસે આવ્યા, કૌશલ્યાની અંદર હરખ હતો પણ રામના હૃદયમાં કરુણા હતી. કૌશલ્યાના હૃદયમાં હરખ છે પણ રામ વિચાર કરે કે માને કેમ કહું કે મારે વનમાં જવાનું છે, કારણ કે માથી સહન નહીં થાય. અને માથી દીકરો જુદો થાય ને એ માં સહન ન કરી શકે. બાપનું હૃદય તો હજી કઠોળ હોય, હજી પથ્થર હૃદય કરી લે, બાપ હજી સહન કરી લે, માં સહન ન કરી શકે. એ દીકરો હોસ્ટેલમાં ભણતો હોય ને અને બધાય ફોન કરે ને તો એની પરીક્ષાની ચિંતા કરે, એના પરિણામની ચિંતા કરે, પણ માનો ફોન જાય ને એટલે માં શું કહે, દીકરા તું જમી લેજો, તું ભૂખો ન રહેતો. આ પ્રેમ દુનિયામાં માં સિવાય કોઈ ન આપી શકે. રામને ખબર હતી કે માને સમાચાર મળશે કે દીકરો જાય એટલે માનું હૃદય ભાંગી જશે, માં તૂટી જશે. કૌશલ્યાજી હરખાતા હરખાતા આવે છે, કહે છે રામ હાલો જમાડી દઉં તમને, પછી તો તમે રાજા બની જશો ને, પછી આ જમાડવાનો અવસર અમારા જીવનમાં આવે ન આવે, હાલો ને આ છેલ્લી વખત તમને મારે જમાડવા છે. રામે કીધું કે માં મારી ઓરમાન માએ મને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. આટલા શબ્દ કીધા અને કૌશલ્યા કહે છે, અરે રામ શું બોલો છો? હા માં મારે વનમાં જવાનું છે. અને માનું હૃદય ગદગદ થઈ ગયું, માં રડવા લાગી, અરે દીકરા મને છોડીને તું દૂર જઈશ, માથી સહન ન થાય. મેળાની અંદર પતિ પત્નીનો દીકરો ફરતા હતા, એટલી ભીડભાડ હતી ને એટલે દીકરો માના હાથમાંથી આંગળી ઉપરથી છૂટી ગયો અને પત્ની રડવા લાગી, માથા પછાડવા માંડી, એના પતિને મારવા માંડી, મને મારો દીકરો શોધી દ્યો, મારો દીકરો શોધી દ્યો, હું મરી જઈશ. અને 10-15 મિનિટ થઈને અચાનક કોઈ માણસ આવીને કીધું, લ્યો બેન આ તમારો દીકરો મળી ગયો. અને માએ દીકરાને ગળે લગાડી લીધો, રડવા લાગી માં, ગળે લગાડી પ્રેમ આપવા માંડી, દીકરા તું વયો ગયો તું મરી જાત, દીકરા તારા વગર હું કેમ જીવી શકત. અને ત્યારે દીકરાનો બાપ એ દીકરાને ખેંચી લીધો અને એના પત્નીને જોરથી થપાટ મારે છે. આજુબાજુ વાળા માણસો કહે, અરે તમે તમારા પત્નીને શું કામ મારો, દીકરો તો હવે તમને મળી ગયો છે. ત્યારે એની પત્નીને કહે છે કે તારો દીકરો 15 મિનિટ તારાથી દૂર થયો, તું બે બાકડી બની ગઈ, તું રડવા માંડી, મને મારવા માંડી, તે મને મારી બુઢીમાંથી 15 વર્ષથી જુદો કર્યો. મારી બુઢીમાની હાલત કઈ થતી હશે, મારી બુઢીમાની હાલત કેવી હશે? યાદ રાખજો, નોખા થવાની સંસ્કૃતિ આપણી નથી હો, આપણી સંસ્કૃતિ ભેગા રહેવાની છે. દીકરાઓની ફરજ આવે કે મા બાપની સાથે રહેજો, મા બાપની સેવા કરજો. આ કથા મને તમને બોધ આપે છે, માથી દીકરાને જુદો કરવો ને બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. એ જનેતાનો દીકરાનો જે પ્રેમ હોય ને એ રૂપિયા પૈસા ખરીદવાથી દેવાથી પ્રેમ ન મળે. દીકરો ક્યારેક રાજકોટ જાતો હોય ને અને બુઢી માં ઘરમાં હોય ને એટલે માને પૂછવાનું કે માં હું રાજકોટ જાઉં, તારા હાટું હાડલો લઈ આવું માં, હાડી લઈ આવું? એટલે એ માં શું કહે જનેતા ખબર, દીકરા જાતી જિંદગી હાડલા પહેરીને ક્યાં જવા, પણ એક કામ કરજે ને, તું વહેલો આવતો રહેજે દીકરા, અને રસ્તામાં ભૂખ લાગે ને તો કંઈક નાસ્તો કરીને જાજે અને વહેલો આવી જાજે. અને એ દીકરો જ્યારે ગામના પાદરમાં પગ મૂકે, રાત્રે કદાચ 2 વાગે આવે ને, ઘર આખું હોઈ ગયું હોય પણ એ માનું હૃદય જાગતું હોય કે મારો દીકરો ક્યારે આવે, મારો દીકરો ક્યારે આવે.
અને ખાલી ગામના પાદરમાં પગ મૂકે ને ઘરે બુઢી જનેતાને ખબર પડી જાય કે મારો વિહામો આવી ગયો છે, મારો કંધોતર આવી ગયો છે. અને હજી તો આમ ડેલીને ખખડાવે ન ખખડાવે ને ત્યાં ખોખારો ખાઈને ઊભી થાય, મારું પેટ આવી ગયું, મારો દીકરો આવી ગયો. પેલા જ માં એમ કે હાલ ને બેટા પેલા જમી લે પછી હુઈ જાજે. ઈ માં જમે નહીં જ્યાં સુધી દીકરો ઘરમાં નો પગ મૂકે ને ત્યાં સુધી. આ પ્રેમ એ રૂપિયા દેવા હયાત માં હોય ને, મા બાપ જીવતા હોય ને તો એની પાસે બેસજો ક્યારે. ઈ મા બાપને પૂછજો કે માં તારી શું ઈચ્છા છે. એને આપણા રૂપિયાની જરૂર ન હોય, સંતાનોનો પ્રેમ જોતો હોય મા બાપને. વૃદ્ધત્વ આવી જાય ને ત્યારે એને લાકડીના ટેકા ન આપતા, એને આપણા ખભાની જરૂર હોય મા બાપ. લાકડી આપશો ને તો એનું 10 વર્ષનું આયુષ્ય ટૂંકું થઈ જશે, અને ખભો આપશું ને તો એ 20 વર્ષ વધારે જીવી જાય. એને પ્રેમની જરૂર હોય. અંત સમયે માં કેટલું દીકરાનું ધ્યાન રાખે. વૃદ્ધાશ્રમમાં દીકરો મૂકવા ગયો ને માને, અને મૂકીને પાછો વડાવતો હતો, પાછો ઘરે આવતો. જેવો ગાડીમાં 4 વ્હીલમાં બેઠો ને એટલે બુઢી માએ કીધું, દીકરા ઉભો રહી, તો મારે કામ છે તારું. તું મને અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકી જા તો તું શાંતિથી જીવી શકી ને ઘરે. આમાં તું અહીંયા રહે ને, અમે જીવશું શાંતિથી. પણ દીકરા હવે જાતા જાતા એક ઈચ્છા તો માની પૂરી કરતો જા. આમાં બોલ હું ઈચ્છા છે. દીકરા ઓયડીમાં એક પંખો નાખી દેતો જા. આ ઓયડીમાં પંખો નથી. હવે તારે ક્યાં કાઢ્યા એટલા દી કાઢવા? હમણાં તારું મૃત્યુ થશે, હમણાં મરી જવાની. શું કરવો તારે જાતી જિંદગી પંખો? જોજો માં હું જવાબ આપે, દીકરા મારે પંખો નથી જોતો, મને તારી ચિંતા થાય છે. દીકરા તારે ઘરે દીકરો આવી ગયો છે, અને હું જાણું છું કે તું એસી વગર નથી રહી શકતો. દીકરા કાલ સવારે તારી આ પરિસ્થિતિ આવશે ને, તારો દીકરો તને અહીં મૂકશે ને, ત્યારે તને પંખાની યાદ આવશે બેટા. અને હું જાણું કે તું એસી વગર નથી રહી શકતો. મારા માટે નહીં, પણ તારો જ્યારે વારો અહીંયા આવવાનો આવે ને, એટલે તારા હાટું એકાદ પંખો તું આ ઓયડીમાં નખાવતો જા. દીકરા અંત સમયે માં કેટલી ચિંતા કરે. અને એ દીકરો મોટો થઈને મા બાપને એમ કહે કે તમને ખબર ન પડે, તમે છાના મુના બેઠા રહ્યો. એ મા બાપને બહુ વેદના થતી હોય. મા બાપનું માને નહીં, એ પુત્રને ધિકાર છે. મા બાપ ધિકાર છે. સેવા કરી જાણે નહીં, એ પુત્રને ધિકાર છે. સેવા કરી જાણે નહીં, એ પુત્રને ધિકાર છે. સંતાનથી સેવા જાહો, સંતાન છો સેવા કરો. સંતાનની સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો એવું કરો, એ ભાવના ભૂલશો નહીં. મા બાપનું માને નહીં, એ પુત્રને ધિકાર છે. સેવા કરી જાણે નહીં, એ પુત્રને ધિકાર છે. એ પુત્રને કૌશલ્યાજીની રામે કીધું, હું વનમાં જાઉં છું, હવે માં જમવું નથી. માએ આશીર્વાદ આપ્યા કે દીકરા, આજ્ઞામ ગુરુનામ અવિચારણીયામ, માતા પિતાની, ગુરુજનોની, વડીલજનોની આજ્ઞાનું દીકરા વગર વિચારે પાલન કરવું જોઈએ. મારા આશીર્વાદ તારી સાથે છે બેટા, વનમાં તારું કલ્યાણ થશે. આ બાજુ રામ જ્યાં લક્ષ્મણ સામે આવ્યા, લક્ષ્મણજીને કીધું કે મારે વનમાં જવાનું. લક્ષ્મણ કે ચાલો,
કીધું ચાલો નહીં, તમારે મા બાપની સેવા કરવાની છે. કીધું મારા માટે મારા મા બાપ તમે જ છો. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલુ, નારણ્યમ જાને નૈવ જાને ન જાને. મારા માટે તો મારા ભાઈ, મા બાપ, મારું બધું જ તમે છો, માટે તમે મને સાથે લઈ જાઓ. કહે સુમિત્રાની આજ્ઞા લઈને આવો. લક્ષ્મણજી સુમિત્રાજી પાસે આવ્યા, આશીર્વાદ કહે છે માં આપો, મારે રામની સાથે જવાનું વનવાસ. કહે છે બેટા, જહાં અવધ તહાં જહાં રામ નિવાસા. જ્યાં રામ છે ને ત્યાં જ અયોધ્યા સમજજો, અને રામની સેવા કરવાનો તમને એકને અધિકાર મળ્યો. તમે જાઓ રામની સેવા કરજો. આ બાજુ રામ, લક્ષ્મણ અને સીતા વલ્કલ વસ્ત્રો ધારણ કરી વન તરફ પ્રયાણ કરે. સરયુ નદીના કિનારે રાતવાસો કરે છે. રાત્રે શ્રી રામ અને સીતાજી દર્ભની પથારી ઉપર સૂતા. લક્ષ્મણ અને ગુહક બંને ચોકી ફેરો કરે છે. લક્ષ્મણ અને ગુહક બંને વાતો કરતા હતા. એમાં ગુહક એ કૈકેયીનો તિરસ્કાર કરે. કીધું આ કેવી માં કહેવાય હે લક્ષ્મણ, કે રામને 14 વર્ષનો વનવાસ મોકલી દીધો. ત્યારે લક્ષ્મણ કહે છે ગુહક, કોઈ કોઈને કોઈ સુખ ના આપે, કોઈ કોઈને કોઈ દુઃખ ના આપે. માણસનું કર્મ છે ને એ જ એના સુખ અને દુઃખનું પરિણામ બને છે. આપણા હાથમાં કેરી હોય તો સમજવાનું ક્યાંક ને ક્યાંક આંબો વાવ્યો છે, તો જ આપણા હાથમાં કેરી હોય. અને આપણને જો ક્યારેક કાંટો ખાવા મળે, સમજવાનું ક્યાંક ને ક્યાંક બાવળ વાવી દીધા છે. કાંટો એટલે દુઃખ, જીવનમાં દુઃખ આવે, સમજવાનું ક્યાંક એવું ખરાબ કર્મ થયું અને કર્મનું પરિણામ ભોગવીએ છીએ. અને કેરી એટલે સુખ, જીવનમાં સુખ આવે ને સમજવાનું આપણે કોકનું સારું કર્યું હશે તો જીવનમાં સુખ મળે. આ પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતિને તમે જેવું આપશો ને એ પાછું રિબાઉન્સ થશે, એનું ડબલ કરીને પ્રકૃતિ પાછી આપશે. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી, વાલો વ્યાજ સહિત આપે ગિરધારી. જે સમાજની અંદર, જે ભગવાન ગીતાજીમાં ખુદ કહે છે કે હું ક્યારેય કોઈનું ભાગ્ય નથી ઘડતો. માણસ પોતાના હાથે જ પોતાનું ભાગ્ય ઘડે છે. આજનું કરેલું આપણું ખરાબ કર્મ એ આવતીકાલનું આપણું દુર્ભાગ્ય બનીને આવશે, અને આજનું કરેલું આપણું સારું કર્મ આવતીકાલનું આપણું સદભાગ્ય બનીને આવશે. દરેક વ્યક્તિ પોતપોતાના કર્મ ભોગવે છે. દશરથ રાજાને દીકરા 4 પણ અંત સમય એક ન પાસ. શું કામ? કે દશરથ રાજાનું કર્મ બંધાઈ ગયું છે. ભલે ભગવાનના પિતા હતા પણ કર્મ એ તો ભગવાનના પિતાને નથી છોડ્યા. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. ભીલે માર્યું બાણ ત્યાં કૃષ્ણ હતા બળવાન. અખિલ બ્રહ્માંડના માલિકને ભોગવવું પડ્યું છે. કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જશ કરહી સો તસ ફલ ચાખા. દશરથ રાજાને 4 દીકરા હતા પણ અંત સમયે પાણી પાવા વાળો એ કોઈ હાજર નહોતો. કર્મનું પરિણામ. જ્યારે શ્રવણને શબ્દવેદી બાણ માર્યું, શ્રવણ એના મા બાપની સેવા કરતા હતા, પાણી લઈને જતા હતા, અને શબ્દવેદી બાણ માર્યું હરણ સમજી, અને જ્યાં બાણ માર્યું ત્યાં તો શ્રવણ હતા. દોડીને દશરથ ત્યાં ક્ષમા કરજો, તમારી અંતિમ ઈચ્છા શું છે? કીધું મારા મા બાપ પાણી વગરના ટળવડે છે ને પાણી પહોંચાડી આવો ને. પાણીનું કૂપિયું લઈ અને શ્રવણના મા બાપને જ્યાં પાણી પીવડાવવા ગયા, મા બાપ ઓળખી ગયા, અંધ હતા. એની આંતરિક શક્તિ બહુ વધારે હોય, જે અંધ હોય ને એની. કહે છે અમારો દીકરો નથી આવ્યો, કોઈ બીજું છે. હાથ પકડો. કીધું કોણ છો તમે? કીધું હું દશરથ. કીધું અમારો દીકરો ક્યાં? મારાથી શબ્દવેદી બાણ લાગ્યું ને મૃત્યુ પામ્યો છે. અને શ્રવણના મા બાપના છેલ્લા શ્વાસ. કીધું અમે જેમ અમારા દીકરાના વિરહમાં મરીએ ને, તું ભલે રાજા હોય, એક દિવસ તારે પણ તારા દીકરાના વિરહમાં મરવું પડશે. જ્યારે શ્રાપ મળ્યો ત્યારે દશરથ રાજાને દીકરા નહોતા, પણ શ્રાપ લાગી ગયો. એમ ભગવાનના પિતા હોય ને, અને એ દશરથ રાજાને 4 દીકરા હતા પણ અંત સમયે કોઈ પાસે નહોતા. એટલે કવિ કહે દેવારે પડે રે અંતે સૌને નડે છે, કરેલા કર્મના બદલા દેવાને પડે છે. કરેલા કર્મના બદલા દેવાને પડે. દીવડો લીધેલો એણે શ્રવણ કુમારો, ત્યારે અંધો ને અંધી સુરતે ચડે છે. દીવડો લીધેલો એણે શ્રવણ કુમારનો રે, અંધો ને અંધી સુરતે ચડે છે. રેણુ રે દીધેલ રાજા દશરથ જાણે, રેણુ રે દીધેલ રાજા દશરથ જાણે, પુત્રના વિયોગે
देवा रे बड़े बदला करमना बदला देवा रे बड़े देवा रे बड़े देवा रे बड़े। હરિઓમ. નંદાણીયા પરિવારના આંગણે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ધોરાજી હવેલીથી પ્રમોદ બાવાસી પધાર્યા છે, તો આપણે સૌ તાલીઓના નાદથી એમને વધાવીએ ને નંદાણીયા પરિવાર તેમનું હાર્દિક સન્માન કરે છે. શ્રી બાલકૃષ્ણલાલ की जय। બાવાશ્રી બે એ 50% બોલ્યા ખાલી. બોલો બાલકૃષ્ણલાલ કી. 80% આ છોકરાએ ભેગું કરીને પહોંચાડી દીધું છે, હજી 20% જેવું ઘટે છે. શ્રી દ્વારિકાધીશ કી. આમ તો બરોબર થઈ ગયું છે. આ બાજુ કહે છે વચનામૃત કરવાનું છે. થોડો સમય પછી આપણે નંદ મહોત્સવની યાત્રા તરફ જવાનું છે. આપણી વચ્ચે પૂજ્ય બાવાશ્રી પધાર્યા છે, તો એમના વચનામૃતનો લાભ લઈ અને ત્યાર પછી આપણે કથામાં મંગલ પ્રવેશ કરીશું. નંદ નંદન યશોદા સુત બાલ કૃષ્ણલાલ नंदन यशोदा सुत बाल कृष्णलाल बाल कृष्णलाल जय जय 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 बाल कृष्णलाल वल्लभ विठ्ठल दुलारे प्रभु 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 बाल कृष्णलाल बाल कृष्णलाल जय जय 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 बाल कृष्णलाल वलना झूलावे यशोदा झूले बाल माँ झूलावे यशोदा झूले बाल कृष्णलाल पलना झूलावे यशोदा झूले बाल कृष्णलाल बाल कृष्णलाल जय जय बाल कृष्णलाल बाल कृष्णलाल जय जय बाल कृष्णलाल बाल कृष्णलाल